તો આ તરફ કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ પણ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી, જેમાં કુંવરજી બાવળિયા સહિતના લોકો ભાવનગર પહોંચ્યા હતા। કાળિયાબીડ સ્થિત પરિવારને નેતાઓએ સાંત્વના પાઠવી। પરિવારજનોમાં આક્રંદ સાથે રુદન તેઓ કરી રહ્યા હતા। જે જૂથ 20 લોકોનું જૂથ હતું એમને આ ઘટના બન્યા પછી તરત જ હોમ સ્ટે જેવી એક હોટલની અંદર એમને ત્યાં રાખવામાં આવ્યા હતા। ત્યારે સતત એમની સાથે વાર્તાલાપ કર્યો અને એમને હિંમત આપી। ત્યાંના ડીસીને ફોન કરીને તરત જ આ વિશે જાણકારી મેળવી અને યતીશભાઈ અને સ્મિતભાઈનું મૃત્યુ થયું છે એવી જાણકારી અમને રાત્રે લગભગ 12:15ની આસપાસ મળી હતી। પણ ઘરના અહીંયા અમે કોઈને આ ઘટનાની જાણ નહોતી કરી, કારણ કે રાતે કોઈ જાણકારી કર્યા પછી અહીંના એમના પરિવારો છે એમને રાખવા પણ મુશ્કેલ બન્યા છે। આજે અમે અહીંયા ઘરે આવ્યા છીએ અને જમ્મુથી શ્રીનગરથી બોમ્બે ત્યાંથી ડેડ બોડી લાવવામાં આવશે અને ત્યારબાદ બોમ્બેથી અમદાવાદ અને અમદાવાદથી બાય રોડ આ ડેડ બોડી લગભગ 12:30ની આસપાસ આપણને અહીંયા